હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 4. લેક્ચર નંબર 3 માં સંપૂર્ણ જે બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા યાદ રાખજો ખાસ બરાબર. બે કોઈ પણ સંખ્યા અપૂર્ણાંક આપેલી હોય કે પછી પૂર્ણાંક સંખ્યા આપેલી હોય તો એની વચ્ચે તમારે સમય સંખ્યા કઈ રીતના મેળવવી એની રીત નંબર 1, રીત નંબર 2 પણ શીખી ગયા છે. અલગ અલગ પ્રકારના જ્યારે છેદ સરખો ન હોય ત્યારે પણ તમને જે સંખ્યા આપેલી હોય એની વચ્ચેની સંખ્યા તમને મેળવવાની કીધી હોય એ પણ તમને હવે પરફેક્ટલી આવડી જશે બરાબર, કેમ કે આપણે બધાએ પ્રેક્ટિસ વ્યવસ્થિત રીતના કરી લીધેલી છે બરાબર. તો આજના લેક્ચરમાં બસ એ જ કોન્સેપ્ટને આપણે રિવાઇઝ કરવાનો છે, એટલે કે એક્સરસાઇઝ જે છે ફર્સ્ટ 1.2 યસ નહીં સોરી 1.1 જે છે તમારી ફર્સ્ટ એક્સરસાઇઝ ઈ જે છે એ આપણે સોલ્વ કરવાની છે. તો ક્વેશ્ચન આપણે પહેલા જોઈએ જે આપણે વિડિયો લેક્ચર 1 2 માં જેટલું પણ ભણેલા છે સેમ ટુ સેમ એ જ વસ્તુ આપણે લેવાની છે. ઉદાહરણ પણ આપણે સોલ્વ કરેલા છે. મેં તમને હોમવર્કમાં પણ ક્વેશ્ચન આપેલા છે. બસ એ જ ટાઈપના ક્વેશ્ચન હવે આપણે એક્સરસાઇઝમાં સોલ્વ કરવાના છે. ચલો જોઈએ. હું અહીંથી એક વખત રકમ જેની પાસે નોટ્સ બુક્સ નથી હું અહીંથી એક વખત રકમ રીડ કરું છું બરાબર. તો રકમ લખી અને પછી આન્સર જે છે હું તમને અહીંયા બોર્ડ ઉપર લખીશ. ચલો ક્વેશ્ચન નંબર 1 તમને શું પૂછ્યું? શું શૂન્ય એ સમય સંખ્યા છે? ક્વેશ્ચન માર્ક ફોરએવર. શું શૂન્ય એ સમય સંખ્યા છે? ક્વેશ્ચન માર્ક. પછી તમને કીધું છે શું તમે તેને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક યાદ રાખજો ખાસ. આપણે સમય સંખ્યા લીધી ત્યારે આપણે p/q સ્વરૂપ તો લીધું પણ ત્યાં આપણે શું કીધું? q does not equals to 0 that means શૂન્યેતર સંખ્યા. ક્લિયર? ચલો p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માં સ્વરૂપમાં લખી શકાય. ફરી વખત ક્વેશ્ચન માર્ક. તો પહેલા આપણે જોઈએ જો સમય સંખ્યા હશે તે કયા પ્રકારની હશે? p/q પ્રકારની હશે. તો હવે આપણને ખબર પડી જાય કે જે સંખ્યા p/q પ્રકારની હોય એને સમય સંખ્યા. પણ ક્વેશ્ચન આપણે શું પૂછેલો છે તમને? શું શૂન્ય જે છે એ તમારી સમય સંખ્યા છે? ચલો વિડિયો પૂછો ના જણાવો. શૂન્ય એ સમય સંખ્યા થશે? તો કે યસ શૂન્ય એ સમય સંખ્યા છે. તો કાઈ લખી નાખવાનું. હા શૂન્ય એ સમય સંખ્યા છે. તો તમારે એને કયા સ્વરૂપમાં દર્શાવવાનું તમને કીધેલું છે? p/q સ્વરૂપમાં દર્શાવવાનું કીધું છે. તો p/q સ્વરૂપમાં કઈ રીતના દર્શાવી શકે? તો કે કોઈ પણ દુનિયાની કોઈ પણ સંખ્યા લઈ લઈને આપણે છેદમાં શું લખી શકીએ? 0. ધેટ મીન્સ કે 0 ના છેદમાં 1 લખી દો તો આ સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો કેવું થઈ ગયું? p/q. અને જ્યાં આપણે q જે છે એ કેવો લીધો છે? does not equals to 0. યાદ રાખજો p બરાબર 0 q બરાબર 1 ધેટ મીન્સ કે શૂન્યને આપણે કઈ સંખ્યા તરીકે દર્શાવી શકીએ છીએ? સમય સંખ્યા તરીકે. આ આપણો બેઝિક કોન્સેપ્ટ. તમને આ કોન્સેપ્ટ ક્લિયર હોય તો આન્સર ફટાફટ આવશે. આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 2 માં જઈએ. ક્વેશ્ચન નંબર 2 માં તમને શું કીધું છે? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા બસ ઈઝીલી તમને આવડે કેમ કે આપણે બહુ જાજી ક્વેશ્ચન ના આન્સર આને આપેલા છે. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 2 જે છે હું અહીંયા રાઈટ કરું છું. શું કીધું છે તમને? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા યાદ રાખજો. તમને શું કીધું છે? આન્સર નંબર 2 3 અને 4. હવે આપણી પાસે બે રીત છે. તો તમે 6 મેળવવાની કીધી છે 6 + 1 7 ભાગ્યા અને 7 ગુણાકારમાં પણ કરી શકો છો. અથવા સિમ્પલ ને સાદી મેથડ જ્યારે છેદ ન આપેલો તો કે તમે ધ્યાનથી જોવા જાવ તો છેદ છે છેદમાં હંમેશા એક તો હોય જ. ક્લિયર? અને બીજી રીત આપણી પાસે શું હતી? તો કે 10 વડે ગુણી અથવા કોઈ પણ એક ફિક્સ નંબર રહી જાય એ નંબર વડે ગુણીને આપણે ભાગી દેતા. તો આપણે રીત નંબર 2 જે છે ઈઝી પડશે. જેને પર રીત નંબર 1 આવડતી હોય એ પણ સોલ્વ કરી શકે છે. ગમે તે લખો આન્સર તો તમારો સેમ આવશે. હા વેરિએશન હોઈ શકે. તમારી પાસે સંખ્યા ગમે તે હોઈ શકે. હું એમ લખું કે મારી પાસે આવી 1/2 અને તમારી પાસે આ પણ આવી શકે 2/4. તો આ બંને કેવી છે? સમાન સમય સંખ્યા. ક્લિયર? ઓકે ચલો તો આપણે શું કરીએ? બંને સંખ્યાને 10 વડે ગુણી ભાંગતા. ચલો કઈ કઈ સંખ્યાને ગુણીએ છીએ? 3 ને 10 વડે ગુણ્યા 10 વડે ભાગ્યા અને 4 ને 10 ગુણ્યા અને 10 વડે ભાગ્યા. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શું આવી જશે? ધ્યાન રાખજો. આ કેટલા થઈ ગયા? 30/10 અને આ કેટલા થઈ ગયા? 40/10. યાદ રાખજો પાછું મીઠું ઉડા દેશે પાછું અપીલ આવી જશે. પરંતુ આપણે શું કરવાનું છે? 6 સમય સંખ્યા લખવાની. કેટલી છે? 6. તો હવે આપણી પાસે મળી ગયું 30 કરતા મોટી અને 40 કરતા નાની.
મીન્સ કે હવે આપણી પાસે મળી ગઈ કઈ સંખ્યા કે 31 ના છેદમાં 10, 32 ના છેદમાં 10, 33 ના છેદમાં 10, 34 ના છેદમાં 10, 35 ના છેદમાં 10 અને 36 ના છેદમાં 10. યાદ રાખજો 30 અને 40 ની વચ્ચે કેટલી 1 2 3 4 5 અને 6. આને ભાગાકાર કરો 3.1, 3 ની આગળ આવી ગયું. આને ભાગાકાર કરો 3.2, તો કે 4 આપણે કન્ડિશન ખાલી શું તો કે 3 અને 4 ની વચ્ચે આવી જોઈએ. બસ ઇન શોર્ટ આપણો ટાર્ગેટ પૂરો થઈ ગયો. છેલ્લી જગ્યા એટલે કે 36 ના છેદમાં 10 that means કે 3.6 અને 3.6 ને આવી જાય 3 and 4 ની વચ્ચે. બસ આ જ વસ્તુ લખવાની છે. પછી અહીંયા તમારે થોડું ડેકોરેશન કરી નાખવાનું કે આ કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા છે. ક્લિયર? ઓકે ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા મેળવવાની તમને કીધેલી છે. ચલો ક્વેશ્ચન નંબર 3 3/5 અને 4/5 વચ્ચેની કેટલી સંખ્યા મેળવવાની કીધી છે તો કે વચ્ચેની તમને મેળવવાની કીધી છે 5 સમય સંખ્યા. તો પહેલા પ્રથમ છેદ બેઝ આપણો કમ્પ્લીટલી હોવો જોઈએ. તો છેદ જો વિદ્યાર્થી તો કેટલો છે 5, છેદ સરખો છે. તો હવે તમારે શું કરવાનું, તમારે મેળવવાની કીધી છે 5, તો કે 5 + 1 6 વડે ગુણીને ભાગી દો, 6 વડે ગુણીને ભાગી દો. અથવા શું કરવાનું સેમ ટુ સેમ મેથડ બંને સંખ્યાને કેટલા વડે ગુણીને ભાગી દઈએ તો કે એક ફિક્સ નંબરને આપણે લઈ લીધો છે 10. તો આપણે લખી નાખીએ કે ભાઈ બંને સંખ્યાને 10 વડે ગુણી ભાગી કાઢો. ચલો આ કઈ સંખ્યા છે 3 ના છેદમાં 5, તો કે 10 વડે ગુણ્યા અને છેદમાં પણ 10 વડે ગુણ્યા એટલે મીન્સ કે ભાગ્યા. અને 4 ના છેદમાં 5 હતા તો ત્યાં ઉપર 10 ગુણ્યા અને નીચે પણ. ચલો તો આગલા થઈ ગયા 30 ના છેદમાં 50 અને આગલા થઈ ગયા 40 ના છેદમાં 50. આપણને કેટલી મેળવવાની કીધી છે 5, તો કે 30 કરતા મોટી અને 40 કરતા મોટી. તો લખી નાખવાનું કે ભાઈ અહીં 31 ના છેદમાં 50, 32 ના છેદમાં 50, 33 ના છેદમાં 50, 34 ના છેદમાં 50 અને 35 ના છેદમાં 50 એ કઈ સંખ્યા ક્વેશ્ચન ને પાછું ભૂલવા નહીં. આન્સર લખતા હોય ઘણા ઘણા ક્વેશ્ચન ભૂલી જાય કે આપણે શું પૂછેલું છે. એ 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની કેટલી સંખ્યા એટલે 5 સમય સંખ્યા છે. જેને એકદમ ઈઝી 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. રોકડા છે આપડા રોકડા. ચલો ક્વેશ્ચન નંબર 4 માં આપણે આગળ વધીએ. શું કીધેલું છે તો કે નીચેના વિધાન સત્ય છે કે અસત્ય ક્વેશ્ચનમાં કારણ સહિત તમારે શું કરવાનું છે આન્સર આપવાના છે. ચલો ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ આપણે શું કહેવા માંગે છે. તો કે ક્વેશ્ચન છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ક્લિયર? ત્યાંથી સાંભળ્યો દરેક પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાને કોના વડે દર્શાવાય n. પહેલા આપણે ઓલી સાયકલ યાદ રાખજો, સાયકલ આપણે સીધી ચલાવીએ છીએ બરાબર, ઊંધી ચલાવવામાં આપણે પડી જઈએ છીએ. ખાસ યાદ રાખજો રિવર્સ સાયકલ પોસિબલ નથી. બરાબર? તો આ વસ્તુ ખાલી યાદ રાખવાની છે. બરાબર? રિવર્સમાં જાવ તો પાછું પડી જાય. તો આપણે શું કીધું છે તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાના આપણે ખ્યાલ છે, પૂર્ણ સંખ્યાને કોના આપણે દર્શાવાય w વડે. તો આપણે બધાને ખ્યાલ છે કે w માં કે આપણું n આવી જાય. ખરેખર આપણું w ઓલું w ની બરાબર. ચલો તો n belongs to w યાની કે n દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે. ધેટ મીન્સ કે n માં કઈ સંખ્યા છે 1 2 3 4 5, w માં કઈ સંખ્યા છે 0 1 2 3 4 5. યાની કે 1 2 3 4 5 તો ઓલરેડી w માં આવી ગઈ. યાની કે આ વિધાન તમારું કેવું છે સત્ય છે. તો લખી નાખવાનું કે ભાઈ આપેલ વિધાન સત્ય છે. આપણે ખોટું બતાવવું હોય ને તો ખાલી એક સિંગલ કારણ આપી દેવાનું એટલે આખે આખું કેવું થઈ જશે ખોટું થઈ જશે.
ચલો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2 માં આપણે આગળ વધીએ. દરેક પૂર્ણાંક સંખ્યા, ક્લિયર? તો આપણે લખી નાખીએ ભાઈ પૂર્ણાંક સંખ્યા કઈ થાય યાદ હોવું જોઈએ. પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક તો કે શું? યસ, z. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, યાની કે z જે છે પૂર્ણ યાની કે w માં આવશે. જો રિવર્સ સાયકલ થઈ ગઈ, z ક્યારે w માં આવશે નહીં, યાની કે does not belongs to. શું કામ નહીં આવે? કારણ કે z માં નેગેટિવ સંખ્યા આવે અને w માં તો નેગેટિવ આવતી જ નથી. તો અહીંયા લખી નાખવાનું કે ભાઈ આપેલ વિધાન સત્ય નથી. તો હવે કારણ આપી દો, શું કામ નથી? તો કે કારણ કે ઋણ સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવતી નથી. અથવા તમે લખી શકો કે -1 જે છે, -5 જે છે, -10 જે છે એ z માં છે પરંતુ w માં આવતી નથી. એટલા માટે મેં ખાલી જનરલી લખી નાખ્યું કે ભાઈ ઋણ સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં આવતી નથી. ચલો ક્વેશ્ચન નંબર 3 માં આપણે આગળ વધીએ. તો કે ભાઈ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ક્વેશ્ચન નંબર 3 યાદ રાખજો, ક્વેશ્ચન આખો લખવાનો છે, એનો આન્સર હું અહીંયા લખું છું. ક્લિયર? ચલો ક્વેશ્ચન તમને શું કહેવા માંગે છે? તો કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સમય દેટ મીન્સ કે મારી કઈ થઈ ગઈ? યસ, સમય સંખ્યા કોને કહેવાય? તો કે સમય સંખ્યા, ચલો સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે p બાય q સ્વરૂપની હોય એને જ આપણે કઈ સંખ્યા કહીએ છીએ? સમય સંખ્યા. ઓકે, સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા. ઓકે, પૂર્ણ સંખ્યા ધેટ મીન્સ કે મારી કઈ થઈ ગઈ? w. આ રિવર્સ સાયકલ થઈ ગઈ, યાની કે q જે છે એ ક્યારે w માં આવે નહીં. ધેટ મીન્સ તો આપેલું વિધાન જે છે કેવું થઈ ગયું? આપેલ વિધાન અસત્ય છે, કારણ કે અથવા સત્ય નથી. જે પણ તમારે લખવું હોય તમે લખી શકો. કારણ કે 1/2 એ સમય સંખ્યા છે પરંતુ 1/2 એ પૂર્ણ સંખ્યા નથી. ક્લિયર? બસ એક એક્ઝામ્પલ તમે આપી દો એટલે આખું તમારે થઈ જાય ક્લિયર. બરોબર? તમારે બધું જ આપવાનું જરૂર નથી. ઓન્લી ફોર એક એક્ઝામ્પલ આપી દો કે આ સંખ્યા આમાં છે અને આમાં નથી, એટલા માટે આપણે શું કહીએ છીએ? આ વસ્તુ રાઈટ છે, આ વસ્તુ એની છે ખોટી છે. ક્લિયર? તો આ જે વસ્તુ આપણે આજે સાયકલ આપણે ભણ્યા છે, સાયકલ ચલાવતા આપણે જે શીખ્યા હતા એના જ ક્વેશ્ચન આન્સરિંગ આપણે ખાલી લખેલા છે. ક્લિયર? તો ફરી વખત આપણે જોઈએ સ્વાધ્યાય 1.1 માં આપણે ખાલી કેટલા ક્વેશ્ચન જોયા હતા? ક્વેશ્ચન 4. અને જે ક્વેશ્ચન નંબર 1 જે છે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એમસીક્યુ બેઝમાં તમને પૂછાઈ શકે છે કે ભાઈ આ સંખ્યા છે અને કઈ રીતના તમે એને દર્શાવી શકો છો. ક્વેશ્ચન 2 અને 3 જે છે એ તો એકદમ રમકડા જેવા છે અને આપણે ઓલરેડી સોલ્વ કરી દીધા છે. ક્લિયર? અને આ તો આપણે સાયકલ ચલાવતા તો આપણે બધાને પરફેક્ટલી આવડે છે. ક્લિયર? ચલો એક વખત ફર્સ્ટ ક્લાસ તમારી ફેર નોટ જે છે એમાં તમારે લખી લેવાનું છે. ચલો મળીએ છીએ નવા લેક્ચર સાથે.